કોઈ નહીં કરે કાંઈ, કોઈ વાર કામ નહીં કરે. એકલી છું એવું છે. કથા કરી જાઉં સારું કાંઈ નહીં. તમને ના રાખી શકો બેન? નો રાખે. તમારા સાસુ સસરા કેમ નહીં રહેતા? ઈ મામાથી નો ખારે, અમારે નો બને એટલે ઈ નો ખારે છે. તો તમારી મમ્મી તો તમે રાખી શકો ને બેન? નો રાખી શકું ને, કાલે ઈ એમ કે તું તમારા મમ્મીને રાખશો, મને નથી રાખતી એમ કે ને. એમને રાખી દેજો, શું હતું? બેન ના રખાય? બેને નો રાખી શકું. કેમ? શું નામ તમારું બા? કુસુમભાઈ. કુસુમબાબેન. ક્યાંના છો તમે? ધારીના છો? રહેવાનું અત્યારે સુરત? ઓકે. હા બા, શું થયું? હે બા, કેમ રડો છો? શું થયું બા? બા, કેમ રડો છો બા? હા બા, કેમ રડો છો તમે? હે બા, પડી ગઈ છું. દવાખાને ગયા નહીં? હું એકલી ગઈ હતી હા. હોસ્પિટલમાં. પાણી તો ઈ વયો ગયો તો પછી હું એકલી ગઈ 108 માં. બીજું કોઈ લઈને નાખ્યું તમને? આ એક જ આવ્યો તો અને આ કોઈ નહીં. તો શું કીધું ડોક્ટરે? શું કીધું? એક્સરે કાઢ્યા ઈ કે કાંઈ નથી માંગતો, ખાલી અહીંયા મૂઢ મારવા ગયો છે તો લોહી મરી ગયો. બરફ. તમને ખબર છે તમે અત્યારે ક્યાં આવ્યા છો? હે, અત્યારે તમને ખબર છે તમે ક્યાં આવ્યા છો? નડિયાદ. નડિયાદ આવ્યા છો? કેમ આવ્યા છો? અહીંયા અહીં રહેવા હાટું રહેવા આવ્યા છો? આશ્રમમાં. આશ્રમમાં રહેવા, વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છો? ખબર છે તમને? કોણ મૂકવા આવ્યું છે? તારે તો ભાઈ ને એનું નામ દઈએ તો મારે છોકરો મારે મરી જવું પડે. ત્યારે મારે હોય કે મારી છોકરી આખવારે મરી જવું પડે. એમાં તારે વાંચે છે, કોઈ નહીં કરે કાંઈ, કોઈ વાર કામ નહીં કરે. એકલી શું એવું છે, એકલી શું એવું છે. કથા મરી જવું સારું કાંઈ ન જોવાય. હા બેન, મરી જવું સારું એ કરતા મારી છોકરીઓ વાળા. બોલો બેન, તમારી મમ્મી છે? હા, મારી આ છોકરીઓ વાળા થઈ છે. મને કોઈ નહીં. તમારું નામ ભાઈ? જગદીશભાઈ. જગદીશભાઈ. ક્યાંના છો? સુરત થી સુરત થી આવ્યા છો? તમારું નામ બેન? પારુલબેન. પારુલબેન. કેમ બેન તમારું વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યા છો? એમ છોકરોને નો હાથ હોતા નથી. તો તમે હાચી લો ને પણ. મારીથી નો હસવાય, મારા સાસુ સસવાય નો ખારે છે. પણ કેમ તમારી કેમ ના હાચવાય? નો હસવાય, પ્રોબ્લેમ આવે. શું બોલવા આવે? એ ઘરે પછી બાંધવા આવે ને એવું કરે. એની કરતા અમે અહીંયા ઉઠી જઈએ. મારે ઘરે નો આવે ને મારે મારે ફોન નો કરતા એમ કહી દીધેલું છે. અહીં કેમ કરે અમને હસે. તમને ના રાખી શકો બેન? નો રાખ. તમારા સાસુ સસરા કેમ નહીં રહેતા? ઈ મામાથી નો ખારે, અમારે નો બને એટલે ઈ નો ખારે છે. તો તમારી મમ્મી તો તમે રાખી શકો ને બેન? નો રાખી શકું ને, કાલે ઈ એમ કે તું તમારા મમ્મીને રાખશો, મને નથી રાખતી એમ કે ને. એમને રાખી દેજો, શું હતું? બેનને ના રખાય? બેને નો રાખી શકું. કેમ? બેનને ના રખાય? અમારે એ નથી પૂરું પડતું ને, અમે મકાન ના હપ્તા ભરીએ. અમારે પણ એમ નહીં, તમારી મમ્મી પપ્પા તમારા જોડે નહીં રહેતા ભાઈ? કેમ જુદા રહેશો? નથી આ બાયો બાયોને ન મેળવતો. પણ આવું જો આ દુનિયામાં આવું નવું ચાલતું રહેશે ત્યારે મતલબ કેટલા વૃદ્ધાશ્રમ બનશે? કેટલા એમ નહીં, આવું નવું ચાલશે તો કેટલા વૃદ્ધાશ્રમ બનશે? હે બેન, આવું નવું કરશો દરેક દીકરી કે દરેક બહુ પોતાના મતલબ જે સાસુ સસરા છે કે ભાઈ માન નહીં રાખે તો ભાઈ કેટલા વૃદ્ધાશ્રમ? આમાં તો લગભગ રોજ બિલ્ડિંગો બનશે. હું લેવા તો તૈયાર જ છું, મારું કામ જ છે લેવાનું, એટલા માટે મેં બનાવ્યું છું. પણ થોડીક તો જવાબદારી તમારા બધા લોકોએ લેવી પડશે ને. બાકી મારા તો હું તો કહું છું, મારા તો જરૂર જ છે મા બાપની, જેટલા આવશે બધા લઈ લેજો. બરાબર? હજુ બી હું તો કહું છું તમે લઈ જાઓ, તમારા જોડે રાખો. નથી રહી એમ, નકર અમે રાખીએ જ. અમારથી નથી રહી એમ. શું તકલીફ, શું તમને શું તકલીફ આવે છે? ખાલી એટલું ખાલી કહેજો. મારે રીઝન જાણવું છે કે તમે કેમ ના રાખી શકો. હું નો રાખી શકું. ઈ મારી ઘરે રહે તો ઈ મારો ભાઈ છે ને ઈ બાંધવા આવે ને એવું કરે. અને મારા સાસુ સસરાય મારથી નથી સસવાતા. એમાં એને હું કેમ રાખું? મેન વસ્તુ તમારા સાસુ સસરા નહીં રાખતા એટલે તમને મેન કારણ એ છે. હું નથી રાખ. અમે અમારે ઝઘડો થાય ઘરમાં, સાસુ ને વહુ બેને, એટલે હું નથી રાખતી. એનો
રાખું પછી કાલ સવારે મારા સાસુ મને કે કે મમ્મીને કેમ રાખે છે હા મમ્મીને રાખે છે સાસુ નથી રાખે કાંઈ વાંધો નહીં બરાબર ચલો